બે દિવસ પહેલાં અંબાજીની અંદર પોલીસ ફોરેસ્ટ અધિકારીઓ અને એક ગામ લોકો વચ્ચે મોટી બબાલ થાય છે. બબાલની અંદર ગામના અમુક અસામાજિક તત્વો ફોરેસ્ટ અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ ઉપર તીર કામઠા અને પથ્થર વડે હુમલો કરે છે અને અનેક અધિકારીઓ તેમાં ઈજાગ્રસ્ત પણ થાય છે. અને ત્યારબાદ તે ગામની અંદર તે વિસ્તારની અંદર પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવે છે. સમગ્ર ગામને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવે છે અને સ્થિતિ કાબૂમાં લેવામાં આવે છે. પરંતુ અંબાજીમાં થયેલ બબાલ મામલે ત્યારબાદ ગુજરાતની રાજનીતિ પણ ગરમાઈ હતી. ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ અને સાથે સાથે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ ગઈકાલે અંબાજીમાં થયેલ બબાલ મામલે અમુક નિવેદનો આપ્યા હતા અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે હવે આ બબાલની ઘટનામાં હવે રાજકારણની એન્ટ્રી થઈ ચૂકી છે, કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આપ બાદ હવે બીએપી પણ મેદાને આવી છે. એટલે કે ભારતીય આદિવાસી પાર્ટીના નેતાનું પણ એક નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે ભારતીય આદિવાસી પાર્ટીના નેતા અંબાજીમાં થયેલ બબાલ મામલે? કરવી છે આજે તેની ચર્ચા. અંબાજીની અંદર એક ગામની અંદર ફોરેસ્ટ અધિકારીઓ પહોંચે છે. ગેરકાયદેસર જે જમીન હતી તેમને ખાલી કરાવવા ત્યાં પહોંચે છે અને ત્યાં ગામના લોકો પણ પહોંચે છે અને તીર કામઠા વડે અમુક અસામાજિક તત્વો દ્વારા એ ફોરેસ્ટ અધિકારીઓ પર હુમલો કરવામાં આવે છે. ત્યારબાદ ફોરેસ્ટ અધિકારીઓએ પોલીસ અધિકારીને જાણ કરે છે તો પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચે છે, પરંતુ તે ગામના લોકો દ્વારા પોલીસ અધિકારીઓ પર પથ્થરમારો કરવામાં આવે છે અને તેમની 3 જેટલી પોલીસની ગાડીઓ પણ સળગાવી દેવામાં આવે છે. ત્યારબાદ સમગ્ર રાજ્યની અંદર આ મામલો ખૂબ ગરમાઈ જાય છે અને પોલીસના ધાડે ધાડા તે વિસ્તારની અંદર ઉતારવામાં આવે છે અને બાદમાં અમુક રાજકીય નેતાઓના વારાફરતી નિવેદનો પણ સામે આવે છે. તેમાં ભાજપના અમુક નેતાઓ, મંત્રી પ્રવીણ માળી પણ ગઈકાલે ત્યાં પહોંચ્યા હતા. સાથે સાથે ત્યાંના સ્થાનિક નેતાઓ પણ ત્યાં પહોંચીને નિવેદનો આપ્યા છે અને કોંગ્રેસના નેતાઓના પણ નિવેદનો સામે આવ્યા હતા. તો સાથે સાથે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ ગઈકાલે એક નિવેદન આપ્યું હતું અને હવે ભારતીય આદિવાસી પાર્ટીના એક નેતાનું નિવેદન સામે આવ્યું છે. આવો પહેલાં સાંભળીએ ભારતીય આદિવાસી પાર્ટીના નેતા આ અંબાજીમાં થયેલ બબાલ મામલે શું કહી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પડેલિયા ગામે હાલમાં આદિવાસીઓ અને પોલીસ ખાતા વચ્ચે જે ઘર્ષણ થયું અને તેની અંદર પોલીસ કર્મીઓ તથા આદિવાસીઓને જે શારીરિક ઈજાઓ પહોંચી છે તે બાબતે હું દિલગીર છું. આ ઘટનાને હું વખેડી કાઢું છું. આવું બનવું ના જોઈએ. આપણે અત્યારે હાલ સંવિધાનના જમાનામાં જીવી રહ્યા છે, પણ સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે આ જગ્યાએ જે ઘટના બની છે તેમાં મેં અમારા સૂત્રો મારફતે કેટલીક વિગતો મેળવી છે અને વિડીયોથી પણ જાણવા મળ્યું છે કે આ પાડેલિયા ગામની આદિવાસી વિધવા ખેડૂતની વડીલો પાર્જિત જમીન વર્ષોથી તેઓ ખેડતા આવ્યા હતા. આમ છતાં 13મી ડિસેમ્બરના રોજ પોલીસના સહકારથી ફોરેસ્ટ વિભાગે આદિવાસીઓના કૂવા પૂરી દઈ મકાન તોડી પાડ્યા. તે બાબતે ગ્રામજનો તથા પોલીસની વચ્ચે ઘર્ષણ થયું. તે ઘટના ઘણી દુઃખદ છે. આવી હિંસક ઘટના ન થવી જોઈએ અને પોલીસ કે આદિવાસીઓ પૈકી કોઈને પણ શારીરિક ઈજા ન થવી જોઈએ. ઈજા પામેલ પોલીસ કર્મીઓ તેમજ આદિવાસીઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રકૃતિને પ્રાર્થના કરું છું અને શાસન પ્રશાસનને વિનંતી કરું છું કે બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો બંધારણની અનુસૂચિ 5માં આવેલ છે. આ વિસ્તારમાં આદિવાસીઓને બંધારણીય સ્વશાસનનો અધિકાર આપેલ છે. તેથી કોઈપણ કાર્યવાહી કરતા પહેલાં જે તે ગ્રામસભાની સંમતિ મેળવી અને તેમને વિશ્વાસમાં લઈને જ ફોરેસ્ટ વિભાગ કે પોલીસ કાર્યવાહી કરે તો આવા ઘર્ષણને કે સંઘર્ષને નિવારી શકાય. મુખ્ય ધારાની મીડિયા ફક્ત આદિવાસીઓએ પોલીસ પર હુમલો કરી દીધો અને આટલા પોલીસ કર્મચારીઓ ઘવાયા, આટલા અને ઈજાઓ પહોંચી તે બાબતનો જ ઉલ્લેખ કરી અને તેનો પ્રચાર પ્રસાર કરે છે
પરંતુ આ સંઘર્ષ કેમ થયો, આ ઘર્ષણ કેમ થયું એની વાત કરતા નથી. તેથી ખુલાસો કરવો જરૂરી છે. આપણે બધાએ ઘટનાના મૂળમાં જઈને જાણવું પડશે કે આ ઘટના કેમ બની. બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો એ અનુસૂચિત 5 વિસ્તારમાં આવે છે. ત્યાં આદિવાસીઓને સ્વશાસનનો બંધારણીય અધિકાર આપેલ છે. તેથી પોલીસે કે ફોરેસ્ટ ખાતાએ કોઈ પણ કાર્યવાહી કરવી હોય તો ત્યાંની જે તે ગ્રામની ગ્રામસભાને વિશ્વાસમાં લઈ અને પછી કાર્યવાહી કરવી જોઈએ. તો આપણે સાંભળ્યા ભારતીય આદિવાસી પાર્ટીના એક નેતાને. તેઓ કહી રહ્યા છે કે રાજકીય નેતાના ઈશારે આ કામ થયા હોવાના આરોપો લગાવી રહ્યા છે. રાજકીય નેતાના ઈશારે જમીનો ખાલી કરાવવાનો પ્રયાસો અત્યારે ફોરેસ્ટ અધિકારીઓ કરી રહ્યા છે તેવું આ ભારતીય આદિવાસી પાર્ટીના નેતા આરોપો મૂકી રહ્યા છે. તો સાથે સાથે કહ્યું કે નીતિ નિયમો અને સંવાદ મુજબ જો કાર્યવાહી થઈ હોત તો આવું નહીં થયું હોત. ઘરો તોડતા પહેલાં ગ્રામસભાની મંજૂરી લેવી પડે તેવું પણ બીએપીના નેતાએ આરોપો લગાવ્યા છે. દોષી અધિકારી અથવા સ્થાનિક હોય તો કાર્યવાહી જરૂરથી કરવી જોઈએ. નિર્દોષ લોકોનો આમાં ભોગ ના લેવાય તેવું પણ ભારતીય આદિવાસી પાર્ટીના નેતાએ કહ્યું છે કે જે પણ આમાં આરોપી છે, જે પણ દોષી છે, જેમણે પણ અધિકારીઓ પર હુમલો કર્યો છે અથવા અધિકારીઓએ એ ગામ લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હોય તે તમામ ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ. પરંતુ જે નિર્દોષ લોકો છે તેમને આમાં ફસાવવામાં ન આવે. ક્યાંક ને ક્યાંક અંબાજીમાં થયેલી બબાલ હવે રાજકીય વર્તુળક લઈ રહી છે. કારણ કે વારાફરતી રાજકીય નેતાઓ આ મામલે પોતાના નિવેદનો આપી રહ્યા છે. ગઈકાલે ચેતર વસાવાએ પણ આવા જ કંઈક આરોપો સરકાર ઉપર લગાવ્યા હતા કે રાજકીય ઇશારે જમીનો ખાલી કરાવવામાં આવ્યા છે અને જો નીતિ નિયમો સાથે કરાવવામાં આવી હોત તો આ હિંસક ઘટના ન બની હોત તેવું ચેતર વસાવાએ પણ કહ્યું હતું. અને આજે ફરી ભારતીય આદિવાસી પાર્ટીના એક નેતા આવ્યા અને તેમણે પણ કહ્યું કે ઘરો તોડતા પહેલાં ગ્રામસભાની મંજૂરી લેવી પડે. મતલબ કે નિયમ પ્રમાણે ફોરેસ્ટ અધિકારીઓ કે પોલીસ અધિકારીઓ ત્યાં નહોતા પહોંચ્યા અને તેને હિસાબે તેને અંતે હવે આ હિંસક ઘટના જેવો સ્થાન પામી છે, જેવો મોટું એક રૂપ લઈને જે અત્યારે અંબાજીની અંદર બની છે તે હિંસક ઘટના ન બની હોત જો નીતિ નિયમ સાથે કામ કરવામાં આવ્યું. પણ સાથે સાથે બીએપીના નેતાએ કહ્યું કે દોષી કોઈ પણ અધિકારી હોય અથવા ત્યાંના સ્થાનિક લોકો હોય, સામાજિક તત્વો હોય, તેની ઉપર કડકમાં કડક કાર્યવાહી પણ કરવી જોઈએ. પરંતુ નિર્દોષ લોકોના આમાં ભોગ ના લેવાવો જોઈએ તેવું પણ બીએપીના નેતાએ કહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક હવે અંબાજીની આ સમગ્ર ઘટના ધીરે ધીરે ગુજરાતની રાજનીતિમાં એક નવો ચર્ચાનો મુદ્દો બન્યો છે. કારણ કે બધા નેતાઓ હવે અંબાજીની થયેલ બબાલ મામલે પોતાના નિવેદનો આપી રહ્યા છે, પોતાના નિવેદનો રાખી રહ્યા છે કે શા માટે આ બબાલ થઈ છે, શું સરકારે કરવું જોઈએ, શું ગામ લોકોએ કરવું જોઈએ. પરંતુ હવે તો મામલો તો આપણે સૌને ખબર છે કે ગામ લોકોએ પોલીસ અને ફોરેસ્ટ અધિકારીઓ ઉપર ગંભીર હુમલો કર્યો હતો ને તેને બાબતે ખૂબ ઈજાઓ થઈ હતી. જ્યારે અસામાજિક તત્વો પકડાશે ત્યારે જ હવે ખબર પડશે કે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવીને આ તમામ આરોપીઓ પર શું કાર્યવાહી કરે છે. પરંતુ તમે ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.